હવે રોડ ઉપર આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ બુલેટ ટ્રેનનું પેલું સ્ટેશન આવ્યું ને ત્યાં પહોંચી ગયા છીએ. તમે જે આ દેખાય ને એ મહીસાગર નદી છે. મહીસાગર નદીના કિનારે કિનારે છીએ અને મહીસાગર નદીના કિનારે જ ઉતરવાનું છે. અને સામે પેલી ધ્વજા દેખાય ને ત્યાં મસ્ત માતાજીનું મંદિર છે. અહીંયા નિમી ઊભી છે, અહીંયા અમારા સાસુજી ઊભા છે ને પાછળ ગાડી છે અને અમે આમથી આવ્યા છીએ. તો અહીંયા તમે એક્ઝિટ લો ને ત્યારે રસ્તો એકદમ હાંકડો છે. આ નવું ડેવલપમેન્ટ છે, પાછળ દેખાય એક અહીંયા છે, એક એની પાછળ છે, એક અહીંયા નવું કન્સ્ટ્રક્શન થાય છે બ્રિજની બાજુમાં. જો મારી પાછળ મોલ છે, ફૂડ મોલ, એમાં અમે જમી લીધું છે. જમવાનો એક્સપિરિયન્સ સુપર રહ્યો, બહુ મજા આવી. તમને જો કિલોમીટરની વાત કરું ને તો 213 કિલોમીટર ચાલી છે અને 18.7ની એવરેજ છે અત્યાર સુધીમાં. ફાઇનલી રાજકોટ સિટી આવી ગયું છે. તમારી સામે ઊંચી ઊંચી ઇમારતો છે અને હવે સામે જે બ્રિજ દેખાય ને માધાપર ચોકડીનો બ્રિજ છે. અને જો રાજકોટની ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાવા માંડી, નવી નવી બિલ્ડિંગો દેખાવા માંડી. આ એરિયો નવો છે એટલે નવી નવી બિલ્ડિંગો દેખાશે તમને. નમસ્કાર દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, અમે બંને તૈયાર થઈને કેમેરા સામે ઊભા રહી ગયા એટલે તમને ખબર પડી જશે કે બહાર જવાના છીએ, સૌરાષ્ટ્રમાં જવાના છીએ. પણ આ વખતેની ટ્રીપ લગભગ રોડ ટ્રીપ ટાઈપની જ ટ્રીપ રહેશે. કંઈ જોવા જેવું લગભગ નહીં હોય, હશે તો બતાવીશ તમને. વચ્ચે સામાજિક પ્રસંગમાં જવાનું છે, એને માટે અમે જઈ રહ્યા છીએ. એટલે તમને સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના રોડ ફરવાના છે. રાજકોટથી જામજોધપુર ને જુનાગઢ ને પછી એવી રીતે અલગ અલગ રોડ ફરવાના છે. તો આપણે આ સિરીઝમાં રોડના નજારા જોશું અને આનંદ માણીશું. તો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ અને રોડ ઉપર જઈને મળીએ. મિત્રો, હવે રોડ ઉપર આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ બુલેટ ટ્રેનનું પેલું સ્ટેશન આવ્યું ને ત્યાં પહોંચી ગયા છીએ. બસ હવે એક્સપ્રેસ હાઈવે અહીંથી 2 કિલોમીટર દૂર છે અને રસ્તો ચોમાસા પછી થીગડા મારીને રિપેર કરેલો છે. એટલે સારો રસ્તો નથી, ખાલી રિપેર કરેલો છે. ટ્રાફિક હવારનો એઝ યુઝ્યુઅલ છે. અત્યારે 11:15 જેવું થયું છે. 10 વાગે નીકળવાનું હતું, અડધો કલાક લેટ નીકળ્યા છીએ અને પહોંચવાનો સમય છે 4:15 જેવો. પણ રસ્તામાં ઊભા જઈશું એટલે 5, 5:30 જેવું વાગી જશે. અને અહીંયા છે ને આરસીસીના રોડનું કામ ચાલે છે ને એને લીધે ડાયવર્ઝન આપેલા છે અને સિંગલ લેન કરેલો છે. એટલે જો આ તમારા સ્ક્રીનમાં દેખાતું હશે સામે, અહીંયા સિંગલ લેન કરેલો છે. એટલે સવાર સાંજ અહીંયા ફૂલ ટ્રાફિક જામ થાય છે. એટલે આ રોડ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી સવાર સાંજ એવોર્ડ કરવા જેવો કરો. સવારે લગભગ 7 થી 9:30 સુધી અને સાંજે 5 થી 8 સુધી ટ્રાફિક જામ હોય છે. એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિક એકદમ મિનિમમ છે. અત્યારે અંકલેશ્વરથી જે રોડ ચાલુ કર્યો ને પછી થોડી ગાડીઓ વધી ગઈ છે. એ બાજુથી લાઈનમાંથી બી આવતી હતી અને જો તમને ગાડીઓ દેખાતી હશે કાર. આના પહેલાના બ્લોક કરતાં આમાં અત્યારે થોડુંક પ્રમાણ વધી ગયું છે. અને અહીંયા છે ને હમણાં એક્સિડન્ટના બનાવો 2 થી 3 બની ગયા છે. એટલે રસ્તામાં કામ કરતા હોય ને એ મજૂરો, લગભગ 4 મજૂરો અલગ અલગ એક્સિડન્ટમાં મરી ગયા છે. એટલે બિચારા કામ કરતા હતા ને આપણે ઓવર સ્પીડમાં જતા હોઈએ અને કંટ્રોલ ના થાય એટલે ભોગ લેવાઈ જાય. એટલે આ રોડ ઉપર થોડુંક ધ્યાન રાખવું. રોડ જોઈને સ્પીડ લિમિટ નથી રહેતી, પણ કામ કરતા હોય ત્યારે થોડીક સ્પીડ ધીમી કરવી અને જે લેન બતાવી એ લેન પ્રમાણે ચાલો ને તોય કાંઈ થાય નહીં. તો જો આ રસ્તો, અને અત્યારે વાત કરું ને તો મેં તમને કીધું ને આગળ 11:15 જેવું થયું છે અને બહાર એટમોસ્ફિયરમાં 27 ડિગ્રી ટેમ્પરેચર છે. અને અમે 2 જણા તો છે જ ને, પાછળ અમારા સાસુજી છે. એટલે 3 જણા છીએ. અમે રાજકોટ સુધી જવાના છીએ. આજે ને કાલે 2 દિવસ રાજકોટ છીએ. રાજકોટ મેરેજ પ્રસંગ છે એ બતાવવાનો છે, પછી બીજી જગ્યાએ જવાનું છે. તો અત્યારે ગાડીની સ્પીડ 80ની છે. તમારી યારે વાત કરું છું, ધીરે ધીરે વધારી 90-95 કરી દેજો. બાજુમાં કોઈ ગામ આવેલું છે એટલે કંથારિયા કે ટંકારિયા કે છે ગામ.
અને જમણી બાજુ ભરૂચ છે અને સામે તમારી સામે એક્સપ્રેસ હાઈવે છે. મિત્રો જો આમોદનું એનું એક્ઝિટ ગયું છે અને આગળ અમે ધીરે ધીરે વધી રહ્યા છીએ. હવે આ એક્સપ્રેસ હાઈવે બહુ જાજો છે નહીં ને આપણે બરોડાથી વાસદવાળા એક્ઝિટ ઉપર ઉતરવાનું છે. અને જો તો વાતાવરણમાં થોડું થોડું ધુમ્મસ બાજેલું છે ને એક્સપ્રેસ હાઈવે આમ થોડોક બોરિંગ ટાઈપનો લાગે, કાંઈ જોવાનું હોતું જ નથી રોડ સિવાય. સામે પેલા બેરિકેડ દેખાય ને, મેં તમને આગળ કીધેલું ને કે આ રોડ ઉપર કામ ચાલતું હોય છે. જો આ 4 લેનમાંથી 2 લેન બંધ કરેલી છે અને ખાલી 2 લેન જ ચાલે છે. અને આ રીતે કોઈ ઓવરટેક કરતું હોય તો અચાનક દેખાય નહીં, બ્લાઇન્ડ સ્પોટ આવી જાય તો આમાં થોડુંક એક્સિડન્ટ થાય. એટલે આ રીતનું હમણાં 2 વાર એક્સિડન્ટ થયેલું છે. અને હું જે લેન ઉપર જાઉં ને એ લેનની સ્પીડ લિમિટ છે 100 થી 120ની અને બાજુની તો ઓવરટેકની છે. અને આ છે 100ની સ્પીડ લેનની મારી બાજુની ડાબી બાજુની. અને જો આ રીતના છે ને આ જમ્પ મારે છે, અનઇવન રોડ છે, એનું બધું રિપેરિંગ ચાલે છે હવે. કારણ કે થોડોક ટાઈમ થાય પછી લોકોને ખબર પડે ને કે ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ છે. ડામર રોડની જેવો સ્મૂથ રોડ નથી આ. અને ઉપર જો કોઈ ઓવરબ્રિજ આવ્યો છે, અહીંયા જો રિફ્રેશમેન્ટ પોઈન્ટ આવ્યો છે. દર વખતે આપણે અહીંયા ઊભા રહીએ છીએ અને તમે જોતા હશો, પણ આ વખતે અહીંયા ઊભું રહેવાનું આપણે છે નહીં. કારણ કે હજી પેટ્રોલની રેન્જ 140 કિલોમીટરની બતાવે છે. એટલે આગળ જઈને તારાપુરવાળા રોડ ઉપર ક્યાંક પેટ્રોલ ફિલઅપ કરાવીશું. અને અહીંયા મેકડોનલ્ડ ચાલુ થઈ ગયું છે. તમે આગલા બ્લોગમાં જોયું હતું કે હું જ્યારે જુનાગઢથી ભરૂચ આવતો હતો ત્યારે મેકડોનલ્ડ્સમાં ઊભો રહ્યો હતો, પણ પેલી બાજુની સાઈડમાં. એટલે અહીંયા KFC બી ચાલુ થયું છે. અને પેલી બાજુ તો પેલું ચાલુ થવાનું હતું, આ કાઠિયાવાડી હોટલ. હવે આ બાજુ છે કે નહીં એ ખબર નહીં, પણ KFC ને પેલી બધું છે. અને BPCL ના પંપ છે. દોસ્તો જો નીચેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને એની ઉપરથી અમે જઈ રહ્યા છીએ. અને રસ્તોમાં જો બે બાજુ મસ્ત ડામરનો છે. ડામરનો રસ્તો હોય ને એટલી સ્મૂથ ચાલે ને, કારણ કે ડામરમાં બોન્ડિંગ વધારે સારું હોય ને. અને આ બ્રિજ જ છે, આખો ઓવરબ્રિજ જ છે. એક બ્રિજ પતીને પાછો તરત જ બીજો બ્રિજ આવશે. દોસ્તો જુઓ અહીંયા ઊભા રહી ગયા છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર ને સામે જે આ દેખાય ને એ મહીસાગર નદી છે. મહીસાગર નદીના કિનારે છીએ અને મહીસાગર નદીના કિનારે જ ઉતરવાનું છે. ને સામે પેલી ધ્વજા દેખાય ને ત્યાં મસ્ત માતાજીનું મંદિર છે. હવે કયા માતાજીનું મંદિર છે ને ખબર નથી. જો અહીંયા ઊભાથી મસ્ત લાગે છે અને વાતાવરણમાં ઠંડક કંઈ નથી ને ગરમી બી નથી. જો આ છે ને આ બધી કિનારો છે અને આપણે આમ જવાનું છે. સરસ મજાનું એન્વાયરમેન્ટ છે, નદીનું પાણી દેખાય છે. અહીંયા પાછળ મસ્ત જંગલ જેવું છે અને આ બધા જ મહીસાગરના કોતરો છે. અહીંયા નિમી ઊભી છે, અહીંયા અમારા સાસુજી ઊભા છે ને પાછળ ગાડી છે. અને અમે આમથી આવ્યા છીએ અને આમ જવાનું છે. એટલે હવે ધીરે ધીરે થોડુંક સેટઅપ કરી લઈએ ને સેટઅપ કરીને નીકળીએ. દોસ્તો હવે ફાઇનલી અહીંથી એક્ઝિટ લેવાનો સમય આવી ગયો છે. 250 મીટર પછી એક્ઝિટ લેવાનું છે અને આ નેશનલ હાઈવે 4 છોડી અને વાસદ તરફ જવાનું છે. આની પાછળ એક્ઝિટ લેવાનું છે, વાલમ ગોવાળિયાની પાછળ. તો હવે આપણે એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યા છીએ. દોસ્તો અહીંયા તમે એક્ઝિટ લો ને ત્યારે રસ્તો એકદમ હાંકડો છે. અને હવે જો તમારા સ્ક્રીનમાં સામે વડોદરા અમદાવાદ હાઈવે દેખાય છે.
અને હાઈવેમાંથી આપણે સીધું જવાનું છે. હવે મહીસાગર આવી ગયું છે. મહીસાગરના બ્રિજ ઉપર છીએ. મહીસાગરના બ્રિજ ઉપર છીએ અને મહીસાગરના બ્રિજ ઉપરથી જુઓ લોકો સેલ્ફી લે, બધું જે બાજુમાં રેલવેનું છે. હવે આમ સીધો જાવ ને આ બ્રિજ ચડીને એટલે સીધું અમદાવાદના નડિયાદ બાજુ જવાય, પણ આપણે અહીંથી નીચે જશું અને અહીંથી નીચે થઈ અને આગળ જઈ અને બ્રિજની બાજુમાંથી ડાબી બાજુ જઈશું અને ડાબી બાજુ જઈ અને તારાપુર વાળો રોડ રહેશું. વાસદ તારાપુર બગોદરા વાળો રોડ, અને એ રોડ તો ચકાચક છે, બધાને ખબર છે. તો જો હવે આ ટ્રકની પાછળ આપણે જવાનું છે ને ડાબી બાજુ વળવાનું છે આગળથી. અને અહીંયા છે ને આ ચોકડી પર થોડો ઘણો ટ્રાફિક રહે છે, એટલે ટ્રાફિકનું ધ્યાન રાખવાનું. અત્યારે ખબર નહીં આજે ટ્રાફિક નથી, બાકી દર વખતે થોડો ટ્રાફિક હોય જ છે અહીંયા. હવે આપણે વાસદમાં છીએ. વાસદ પૂરું હમણાં જ થઈ જશે અને બ્રિજ આવશે, એ બ્રિજ ક્રોસ કરીશું એટલે વાસદ પૂરું. અને આની પહેલા અમે ગયા હતા ને ત્યારે બ્લોગ બનાવ્યો નથી, ઇમરજન્સીમાં ગયા હતા ત્યારે આગળ છે ને કંઈક ચાલુ કામ હતું કે ખબર નહીં, આવા ટ્રાફિક ફૂલ હતો અને એને લઈને અમને ગામડામાંથી એમને લઈ ગયા હતા ગૂગલ માતા. જો આ બ્રિજ આવ્યો ને, આ બાજુનો જમણી બાજુનો બ્રિજ 3 લેન છે ને આ 2 લેન છે. આ જૂનો બ્રિજ છે મિત્રો. હવે તારાપુર વાસદ વાળા રોડ ઉપર આવી ગયા છીએ. રોડ એકદમ ચકાચક છે અને અહીંયા ટેમ્પરેચરની વાત કરું તો 29 ડિગ્રી ટેમ્પરેચર છે અને મારી ગાડીની સ્પીડ છે 85ની. અને સામે જે પેલો બ્રિજ દેખાય ને એ બ્રિજ બુલેટ ટ્રેનનો હોઈ શકે છે, લગભગ એનો જ છે, કારણ કે આ બાજુ તો બીજી તો કોઈ બ્રિજ આમ જતો જ નથી, લગભગ એનો જ હશે. અથવા ગુડ્સ ટ્રેન કોરિડોર બન્યો છે ને એનો છે, લગભગ એનો જ હશે. અને હવે જો ટ્રાફિક આ રોડ ઉપર મેં તમને કીધું ને કે 2 વ્હીલર ને બધા ટ્રાફિક મળશે આ રોડ ઉપર, 3 વ્હીલર 2 વ્હીલર ને એવા બધા ટ્રાફિક મળશે. એક્સપ્રેસ હાઈવે ઉપર હાઈકા પછી અહીંયા થોડુંક ટેવાતા વાર લાગે. જો આવ્યો ને આ બ્રિજ હવે નજીક આવ્યો, આ એ ગુડ્સ કોરિડોરનો જ લાગે. ટ્રાફિક છે થોડો. કેટલો મસ્ત લાગે નહીં કहीं ओ नजरिया लागे नहीं कहीं જમણી બાજુ તમને દેખાતું હોય ને તો મંદિર છે, એ જૈન મંદિર છે. ત્યાં બી હું વર્ષ દિવસ ત્યાં કહું છું જાવું મુલાકાત લેવી છે, પણ જવાતું નથી. મણિલક્ષ્મી મંદિર એવું કંઈક છે, મણિલક્ષ્મી તીર્થ માણેજ. આજે છે માણેજ છે, માણેજ મણિલક્ષ્મી તીર્થ માણેજ. તારાપુર આવી ગયું છે અને તારાપુરમાં હવે પેટ્રોલ પુરાવાનું છે. જીઓનો પેટ્રોલ પંપ પહોંચીએ છીએ અને અહીંયા પેલા આજે છે ને પેરામાઉન્ટમાં બહુ ઉગતા, કારણ કે આ રોડ ઉપર એના સિવાય બહુ મોટા ઓપ્શનો હતા જ નહીં. હવે અહીંયા જીઓના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાયું, 2550 રૂપિયાનું પેટ્રોલ આવ્યું અને 27 લીટર પેટ્રોલ આવ્યું. ને થોડાક પગ મોકરા કર્યા ને બાયો બ્રેક લઈ લીધો. અહીંયા જો ફોન ઉપર વાત કરે છે અને બાજુમાં પાછળ મમ્મીજી બેઠા છે. અત્યારે લગભગ લણવાની તૈયારીમાં છે, એ રીતના છે ખેતરો બાજુમાં. એકદમ એક હરખા બધા ખેતર લાગે છે
અને મોટા મોટા વાહનોનો ટ્રાફિક છે. અને આગળ આ રીતનું છે. અને જો હું અહીંયા ગાડી ડ્રાઈવ કરું છું, બાજુમાં બેઠા બેઠા ભાઈ અને મારા મમ્મીજી પાછળ બેઠા છે અને ગાડી ડ્રાઈવ કરવાની એમને મજા આવે છે. વાતો કરતા કરતા જાય છે ને ગાયનો બજાવતા જાય છે. મમ્મીજી પાછળ છે એટલે સામાજિક વાતો પણ થાય છે અને મસ્ત આમ લહેરાતા લહેરાતા જાય છે. ધીરે ધીરે ભૂખ લાગી છે બધાને, તો હવે ખાવાની કોઈ સારી હોટલ આવે તો ઊભી રાખીશું. મિત્રો વટામણ આવવાની તૈયારીમાં છે, પણ વટામણ પહેલા વન વે કરેલો લાગે છે. એક જ બાજુ, બે બાજુનો ટ્રાફિક ચાલે છે એટલે પેલી બાજુ કામ ચાલતું લાગે. સામે ક્રેન છે મૂકેલી છે ને, એનું કંઈક કામ ચાલતું લાગે. જો અહીંયા વટામણ ચોકડી આવી ને, વટામણ ચોકડીમાં સિંગલ લેન થાય છે. અહીંયા કંઈ બ્રિજનું કામ ચાલે છે ને, બ્રિજમાં ઉપર ગટર બેહાડવાનું કામ ચાલે છે, એને લીધે રોડ બંધ કરેલો છે. અહીંયા ભવિષ્યમાં કદાચ વર્ષ દોઢ વર્ષ પછી બ્રિજ ઉપરથી જવાનું થાય, વટામણ ચોકડી નીચેથી જતી રહે ને આપણે બાયપાસ થઈને ઉપર જવાનું થાય. મેં તમને આગળ કીધું હતું ને કે આ રોડ ઉપર જીઆઈડીસી ડેવલપ થઈ છે, તો લોથલ આગળ જે ધોલેરા આવે ને એ આગળ જીઆઈડીસી ડેવલપ થઈ ગઈ છે. જો આ ફેક્ટરી આવી ને, હવે આ રોડ ઉપર 3 થી 4 ફેક્ટરી આવે છે. હવે આ નવું ડેવલપમેન્ટ છે. પાછળ દેખાય એક અહીંયા છે, એક એની પાછળ છે, એક અહીંયા નવું કન્સ્ટ્રક્શન થાય છે બ્રિજની બાજુમાં. એટલે આ બધી નવી જીઆઈડીસી નવી ફેક્ટરીઓ ડેવલપ થાય છે. એટલે આ રોડ ઉપર એને લીધે બી ટ્રાફિક થોડોક વધારે દેખાય છે. છે ને, દેખાય ને. અને હજી પાછળ બી ઘણી હશે. હવે સામે જે બ્રિજ દેખાય ને એ રાજકોટ અમદાવાદ હાઈવેનો છે અને બગોદરા આવી ગયું છે. અને હવે આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. અને હજી અમે જમવા ઉભા રહ્યા નથી, જો કે હજી ટાઈમ થાય છે, 1:30 વાગ્યો છે. હવે બગોદરામાં કોઈ સારી હોટલ હોય તો આપણે જમી લેશું અહીંયા. હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે અને રાજકોટ અમદાવાદ સ્ટેટ હાઈવે લેવાનો છે. ધીરે ધીરે આપણે હાઈવે ઉપર ચડી રહ્યા છીએ ને સામે તમારી સામે સ્ક્રીનમાં બગોદરા સિટી દેખાય છે. મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જઈ રહ્યા છીએ અને અત્યારે સમય થયો છે 1:45 અને બહાર ગરમી ધીરે ધીરે વધી રહી છે. 31 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે બહારનું અને અમારી ગાડીની સ્પીડ છે 85ની. અને આ રોડ છે ને અમુક જગ્યાએ અવિધામ તૂટેલો ને એવો છે. અને ધીરે ધીરે આગળ વધીએ છીએ. ટ્રાફિક છે પેલા તારાપુર વાળા રોડ કરતા વધારે ટ્રાફિક છે. અને આ રોડ ઉપર છે ને ખબર નહીં તારાપુર પછી કોઈ સારી હોટલ જ નથી મળતી અમને. એટલે સારી હોટલની શોધમાં છીએ. મને એવું લાગે કે લીંબડી આવી જાય એવું લાગે. મેન તો શું છે કે મહિલાઓ ભેગી હોય ને એટલે વોશરૂમનું ખાસ ધ્યાન રાખવું પડે. જ્યાં વોશરૂમ ને એવું બધું સારું હોય ને ત્યાં ઊભું રહેવું પડે. વચ્ચે એક હતી ગોપાલ ટી કરીને પેલી પરોઠા હાઉસ કરીને, પણ ત્યાં જોતા જ એવું લાગ્યું કે એની પેલું વોશરૂમ સારું નહીં હોય એટલે પછી ઊભા ના રહ્યા ત્યાં. મિત્રો અહીંયા લીંબડી પહેલા ગેલો ફૂડ મોલ આવ્યો છે. આ નવો થયો એવું લાગે છે. હું પહેલી વાર ઊભો છું. જો તમને બતાવું તો આ ગેલો ફૂડ મોલ છે અને સામે હાઈવે છે. હાઈવે ઉપરથી અમે આવ્યા છીએ. આ બાજુથી અમે આવ્યા અને આ બાજુ જઈશું જમીને. તો હવે અહીંયા અંદર ફૂડ એક્સપ્લોર કરીએ, કેવું ફૂડ હોય એ જોઈ માણી અને તમને કહું હમણાં. બહારથી જોતા તો સારો હોય એવું લાગે છે, તો ચાલો અંદર જઈએ.
તો મેં છે ને ડબલ રોસ્ટેડ ઉત્તપમ મંગાવ્યો છે ને બાજુમાં મમ્મીજીએ મંગાવ્યું છે સાદો ઢોસા. એના દાંત નથી ચાલતા ને એટલે. અને લીમીનો આવ્યો મસાલા ઢોસા જો અહીંયા બાજુમાં. એટલે 3 વસ્તુ છે, ચાખીને તમને કહું કેવું છે એ. મજા આવી ગઈ. સંકલ્પે એની ક્વોલિટી જાળવી રાખી છે અને આ છાશ પણ મસ્ત છે, ફ્રેશ. તમે પ્લેન મંગાવી એટલે અમને ફ્રેશ મળે, કારણ કે પ્લેન દહીંમાંથી કરવી પડે ને, પછી મસાલાવાળી તૈયાર હોય. કાનીમી બરોબર મમ્મીજી, મસાલાવાળી તૈયાર હોય. આ પ્લેન કરવી પડે એટલે એમાં ફ્રેશનેસ છે. આ જે વ્હાઈટ ચટણી છે ને કોકોનટની, એ બી સારી છે. અને આ ગ્રીન ચટણી એ બી સારી છે. જો મારી પાછળ મોલ છે, ફૂડ મોલ, એમાં અમે જમી લીધું છે. જમવાનો એક્સપિરિયન્સ સુપર રહ્યો, બહુ મજા આવી. અને ખાસ લેડીઝો માટે જે વોશરૂમ છે ને એ એકદમ નીટ એન્ડ ક્લીન છે, સુપર કન્ડિશનમાં. તો અહીંયા ઊભા રહેવા જેવું, જે લોકોને સંકલ્પના શોખીનો હોય એ લોકોએ ઊભા રહેવા જેવું. કાઠિયાવાડી ને પંજાબી મળે છે, ચાખ્યું નથી, એ કેવું છે એ મને ખબર નથી, પણ સંકલ્પનું સાઉથ ઇન્ડિયન A1 ક્વોલિટીનું. તો હવે અહીંયા કારમાં ગોઠવાઈ છીએ, કારમાં ગોઠવાઈ અને ચાલુ કરીને જઈએ છીએ. જો નિમી મેડમ બાજુમાં ગોઠવાઈ ગયા. અને તમને જો કિલોમીટરની વાત કરું ને તો 213 કિલોમીટર ચાલી છે અને 18.7ની એવરેજ છે અત્યાર સુધીમાં. અને ટેમ્પરેચર અત્યારે 31 ડિગ્રી બતાવે છે. તો ચાલો હવે નીકળીએ અહીંથી. લીંબડી આવ્યું અને સામે લીંબડીનો ઓવરબ્રિજ. આપણે લીંબડીના ઓવરબ્રિજ ઉપરથી જવાનું છે. ઓવરબ્રિજ ઉપરથી લીંબડી ક્રોસ કરવાનું છે. તો ભાઈઓ તથા બહેનો, લીંબડીમાં તમારું સ્વાગત છે. અને લીંબડી આપણે ક્રોસ કરી રહ્યા છીએ. લીંબડીના બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ અત્યારે. હવે બધે બ્રિજ બની ગયા અને 6 લેન રોડ થઈ ગયો. કોલેજમાં હતા ત્યારે આ ખાલી 2 લેન રોડ હતો, ફક્ત 2 લેન રોડ. અને હવે તડકાની ઇન્ટેન્સિટી ઓછી થઈ ગઈ છે, કારણ કે વાગ્યા છે 3:20 અને થોડું થોડું ધુમ્મસ જેવું બી દેખાય છે. અને ટ્રાફિક લીંબડી પછી સારો એવો છે, એટલે ઓછો ના કહી શકાય, સારો એવો છે. અમારે ત્યાં હાઈવે ઉપર એવો નથી. અને અમારો પહોંચવાનો ટાઈમ છે 5 વાગ્યાનો. પેલા 4, 4:15 હતો ને, 45 મિનિટ અમે ઊભા રહ્યા ત્યાં જમવા માટે, એટલે 5 વાગ્યાનો થઈ ગયો. એટલે ચાના ટાઈમે પહોંચીશું. મિત્રો જુઓ સામેનો દ્રશ્ય, આછું આછું ધુમ્મસ છવાયેલું છે અને ચોટીલાનો ડુંગર દેખાય છે, માતાજીનું ધામ દેખાય છે. અને હાઈટ ઉપરથી માતાજીનું ધામ મસ્ત લાગે છે નીચે. અને આ બાજુ આવ્યા પછી છે ને થોડું થોડું ધુમ્મસ છે એટમોસ્ફિયરમાં કન્ટિન્યુ. હવે શેનું ધુમ્મસ છે ખબર નહીં પડતી, પોલ્યુશન છે કે પછી બીજું કંઈ છે. ધુમ્મસ તો ના હોય, ઝાકળ ના હોય, તો સવારે હોય, એટલે પોલ્યુશનના ચાન્સ વધારે છે.
ચોટીલા પછી આ છે ને થોડોક ખરાબ પેચ છે. ચાલો હવે ખરાબ પેચ આશા રાખીએ પૂરો થઈ ગયો હોય. અહીંથી એક્ઝિટ લઈએ છીએ અને રિંગ રોડ ચડવાનો છે. જો આપણે જુનાગઢ છે ને અહીંથી જતા ડાબી બાજુ આ રસ્તો જાય છે ને ત્યાંથી ડાબી બાજુ જાય તો જુનાગઢ જતા, પણ આપણે હવે સીધું જઈ અને જમણી બાજુ વળવાનું છે ને માધાપર ચોકડી થઈને સિટીમાં ઘૂસવાનું છે. દોસ્તો જુઓ, હવે આ બોર્ડ આવ્યું ને એટલે આપણે જામનગર તરફ એરો માર્યો ને એ બાજુ જવાનું છે. સીધે સીધા રાજકોટ સિટી ઉપર, બ્રિજથી ઉપર જાવ તો રાજકોટ સિટીમાં જવાય. આપણે હમણાં જમણી બાજુ જઈને રાજકોટ સિટીમાં જ એન્ટર લેવાનું છે બીજી બાજુથી. અને અહીંયા છે ને કેમેરા મૂકેલા છે ઉપર, જોજો. હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે, જમણી બાજુ વળી અને રિંગ રોડ લેવાનો છે. તો ચાલો હવે રિંગ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. રાજકોટ 150 ફીટ સેકન્ડ રિંગ રોડ છે આ, તો એની ઉપર આપણે ચડી ગયા છીએ. 4:30 થયા છે ને 5 વાગે પહોંચવાનો ટાઈમ છે. જુઓ રિંગ રોડના નજારા. રિંગ રોડ હમણાં કંઈક ડામર પાથરો લાગે હમણાં તો. જો કે આ રિંગ રોડ પર મારે લગભગ 1.5 વર્ષ થઈ ગયું ગાડી લઈને, કાર લઈને અવાયું નથી. પછી આવ્યો હતો પણ ટ્રેનમાં ને એમાં આવેલો, ઇમરજન્સીમાં આવવાનું થયું હતું ત્યારે. હવે હમણાં એક સર્કલ આવશે. રાજકોટની ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાવા માંડી અને રાજકોટ અહીંયા સુધી વિસ્તરી ગયું છે. આજથી 5 વર્ષ પહેલા આ બાજુ કઈ હતું નહીં અને જો બિલ્ડિંગો દેખાવા માંડી. હજી રિંગ રોડ જ ચાલુ છે. મોરબી વાંકાનેર ચોકડી ઉપર સારો એવો ટ્રાફિક હતો અને ટ્રાફિક મેનેજમેન્ટ પણ સારું હતું. નવું અહીંયા આવે જ છે. આ ખેતરો આજુબાજુ લહેરાયેલા છે, બાજુમાં બિલ્ડિંગો પણ છે. દોસ્તો ફાઇનલી રાજકોટ સિટી આવી ગયું છે. તમારી સામે ઊંચી ઊંચી ઇમારતો છે અને હવે સામે જે બ્રિજ દેખાય ને માધાપર ચોકડીનો બ્રિજ છે, ઓવરબ્રિજ. અને અહીંથી જમણી બાજુ જાવ ને તો જામનગર જવાય અને ડાબી બાજુ અગેન તમે રાજકોટ સિટીમાં બસ સ્ટેન્ડ તરફ જવું હોય તો એ બાજુ જવાય. આપણે સીધું જવું છે રાજકોટ સિટીમાં અને એ રિંગ રોડ 150 ફૂટ રિંગ રોડ એક કહેવાય. આપણે સીધું જવાનું છે એટલે અહીંથી આપણે સીધું જવાનું છે. આ ટ્રાફિક પાર કરતા કરતા. અને રાજકોટનો ટ્રાફિક મિત્રો ફ્રેન્કલી કહું મને અઘરો લાગે. GJ3 ટ્રાફિક. જો રાજકોટ સિટીનો આ વચ્ચેનો જે ટ્રેક છે BRTS નો છે, બસો ચાલે ને, અને બે બાજુ આપણા જેવા સામાન્ય પબ્લિકનો ટ્રેક છે. અને જો રાજકોટની ઊંચી બિલ્ડિંગો દેખાવા માંડી, નવી બિલ્ડિંગો દેખાવા માંડી. આ એરિયો નવો છે એટલે નવી બિલ્ડિંગો દેખાશે તમને. સરસ. અને હવે પછીનો જે ચોક આવશે ને અયોધ્યા ચોક છે. અયોધ્યા ચોક થી આપણે સીધું જવાનું છે. અયોધ્યા ચોક આવ્યો. અયોધ્યા ચોક થી સીધું જવાનું છે. જોઈ લો તમે રાજકોટ સિટીના નજારા છે ને. બે બાજુ આમ ઊંચી બિલ્ડિંગોનું જંગલ. તો ચાલો હવે આ ટ્રાફિક અહીંયા આવ્યો છે. આગળ કોઈ ચોક આવશે એટલે ફ્લાયઓવર ઉપર થઈને જવાનું છે એટલે આપણે ટ્રાફિકને પસાર કરી લઈએ. અને આના પછી 1 કિલોમીટર પછી જમણી બાજુ વળવાનું થશે. જાજુ દૂર છે નહીં, 10 મિનિટ છે હવે. મસ્ત નીચે કલર મસ્ત કરેલો દેખાય છે. આપણા રાષ્ટ્રધ્વજના તિરંગા ટાઈપનો કલર છે, મસ્ત કરેલો દેખાય છે. અને હવે
આગળ એક ઓવરબ્રિજ છે પણ એ ચડવાનો નહીં આવે. હવે પછી જે સર્કલ આવશે ને ત્યાંથી જમણી બાજુ વળવાનું છે. 10:30 નીકળ્યા હતા અને 5 વાગે રાજકોટ પહોંચ્યા છીએ, એટલે 6.5 કલાક થઈ. એમાં 1 કલાક આપણે જઈમાં હતા, એટલે 5.5 કલાકમાં પહોંચ્યા કહેવાય. ક્યાંય ટ્રાફિક બહુ નડ્યો નથી આપને. આખો સિમેન્ટનો બનેલો છે, રસ્તો મસ્ત છે. આ રસ્તો થોડોક પહોળો છે. મિત્રો રાજકોટ પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. લગભગ કલાક ઉપર થઈ ગયું, 1.5 કલાક થઈ ગયો. ફ્રેશ થઈ ગયા, નાહી ધોઈ લીધું, તૈયાર થઈ ગયા. તો આજનો બ્લોગ અહીંયા સુધી. આશા કરીશ કે મારી જે આજની રોડ ટ્રીપ છે એ તમને ગમી હશે. જો મારી આજની રોડ ટ્રીપ તમને ગમી હોય તો મારા આ રોડ ટ્રીપને વધાવજો, મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગ વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.